નમસ્કાર મિત્રો, SR ફટાફટ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। તો જાણી લઈએ ખેડૂતો માટેના તાજા, મોટા અને મહત્વના સમાચાર ફટાફટ ન્યૂઝ સાથે। ગુજરાત સરકારે ચાલુ વર્ષે ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદીની મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે। ખેડૂતો હવે વધુ જથ્થો સરકારી કેન્દ્રો પર વેચી શકશે, જેનાથી તેમને ખુલ્લા બજાર કરતા સારા ભાવ મળવાની આશા છે। નોંધણી પ્રક્રિયા ઓનલાઈન વેબ પોર્ટલ પર શરૂ કરી દેવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। ખેડૂતોને તેમનો તૈયાર પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અને માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલો માલ ઢાંકી દેવા કલેક્ટર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે, જેથી નુકસાન ટાળી શકાય। ઉનાળુ પાકને બચાવવા માટે રાજ્ય સરકારે નર્મદાની મુખ્ય નહેરોમાં પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના હજારો ખેડૂતોને રાહત થશે। ખાસ કરીને ઘાસચારો અને ઉનાળુ બાજરીના પાકને આ પાણીથી નવું જીવનદાન મળશે તેવી શક્યતા છે। કેન્દ્ર સરકાર દ્વારા રાસાયણિક ખાતરો પર સબસિડી વધારવામાં આવતા દૈપ અને ખાતરના ભાવમાં પ્રતિ બેગનો ઘટાડો થયો છે। આ નિર્ણયથી ખેતીના ખર્ચમાં ઘટાડો થશે। ખેડૂતોએ સહકારી મંડળીઓ પાસેથી નવા ભાવે ખાતર મેળવવાનું શરૂ કરી દીધું છે, જે રાહતજનક સમાચાર છે। મુખ્યમંત્રી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત નવા 50,000 સોલાર પંપ આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ યોજનામાં ખેડૂતોને 60% સુધીની સબસિડી મળશે। દિવસ દરમિયાન ખેતી માટે વીજળી મળી રહે તે હેતુથી આ પ્રોજેક્ટને વેગ આપવામાં આવી રહ્યો છે, જેનાથી ખેડૂતોનો વીજળી બિલનો બોજ ઘટશે। આજે અમદાવાદના માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં તેજી જોવા મળી છે। પ્રતિમણ કપાસનો ભાવને પાર કરી ગયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધવાને કારણે ખેડૂતોને સારા વળતરની અપેક્ષા છે। વેપારીઓના મતે આગામી દિવસોમાં ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે। રાજ્યના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ બેસાડવા પર વધારાની 20% સબસિડીની જાહેરાત કરવામાં આવી છે। પાણીની બચત અને વધુ ઉત્પાદન મેળવવા માટે સરકાર ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કરી રહી છે। આ યોજનાનો લાભ લેવા અરજીઓ મંગાવવામાં આવી છે।